શું તમારી ગાડી પણ એવરેજ નથી આપતી? શું તમારી ગાડી પણ ગેરેજના વારંવાર ધક્કા ખાય છે? મિત્રો, કાર શીખતા 90% લોકોને નથી ખબર હોતી કે કયા ગેરની અંદર કેટલાની સ્પીડ રાખવી. મિત્રો, આ નાનકડી ભૂલના લીધે તમે દર મહિને કેટલાય હજારનું પેટ્રોલ અને મેન્ટેનન્સની પાછળ ખર્ચો કરો છો. હું તમને આજે એક સિક્રેટ ફોર્મ્યુલા બતાવીશ કે તમારી ગાડીની લાઈફ ડબલ કરી દેશે. ગેર અને સ્પીડની વચ્ચેનો સાચો સંબંધ શું છે એ હું તમને આજે જણાવીશ. નમસ્તે મિત્રો, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી હું છું જેમિસ સવાણી, અને આજે આપણે કોઈ લાંબી ટૂંકી વાત નથી કરવાના, સીધી મુદ્દાની વાત કરવાના છે, પોઈન્ટની વાત કરવાના છીએ કે તમારી ગાડીની એવરેજ અને મેન્ટેનન્સ કઈ રીતે ઓછું થયો. તમે તમારી ગાડીને ખોટા ગેરમાં ખેંચશો મિત્રો તો એન્જિન બૂમ પાડશે અને તમારી ખિસ્સું ખાલી થશે. મિત્રો, તો હવે તમે ધ્યાનથી સમજજો આનું ગણિત. પહેલો ગેર, મિત્રો, પહેલો ગેર ગાડીને ભગાવવા માટે નથી, ગાડીને 0 થી એક્ટિવ કરવા માટે છે. ક્યાં સુધી? 10ની સ્પીડ લાવવા માટે. 10ની સ્પીડ થાય એટલે તરત જ ગેરને બદલી નાખો. બીજો ગેર, 10થી 20ની સ્પીડ. જો તમે બીજા ગેરની અંદર ગાડીને બહુ ખેંચશો તો એન્જિન ગરમ થશે અને એવરેજ અડધી થઈ જશે. ત્રીજો ગેર, ત્રીજા ગેરની અંદર મિત્રો 20થી લઈ અને 35ની સ્પીડ સુધી સિટીમાં ટ્રાફિકમાં સૌથી વધુ આનો વપરાશ થાય છે ત્રીજા ગેરનો. ચોથો ગેર મિત્રો, ચોથા ગેરની અંદર ગાડીની સ્પીડ 35થી લઈ અને 50 સુધીની ચાલશે અને એકદમ સ્મૂથ ગાડી ચાલશે ચોથા ગેરમાં. પાંચમો અને છઠ્ઠો ગેર, જો ગાડીમાં 5 ગેર હોય તો 50થી 60ની પ્લસની સ્પીડમાં પાંચમો ગેર રાખવો મિત્રો, અને જો 6 ગેર હોય તો 70 સ્પીડ ઉપર જાય ત્યારે છઠ્ઠો ગેર વાપરવો. બીજી એક ખાસ વાત મિત્રો, કે તમારી પાસે ગાડી ગમે તે હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય, બધા માટે એક જ નિયમ છે, આરપીએમ મીટર, કે જો તમારો આરપીએમનો કાંટો છે એ 1500થી 1700ની વચ્ચે આવે છે, એન્જિન પાસે મજૂરી નહીં કરાવો મિત્રો અને ગાડીને સ્મૂથલી ચાલવા દો. મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે ઘણી વખત વિડીયોમાં હોતી કોમેન્ટમાં કહે છે કે સાહેબ ગેર પરફેક્ટ નથી પડતો, ગેર પેલો ગેર પાડવા જાવે છે એને ચોથો ગેર પડી જાય છે. કઈ રીતે? જુઓ, અહીંયા અત્યારે આ પેલો ગેર લીધો બરાબર છે, પછી હાથને માથે મારે અને આવી રીતે આમ કરે, જેવી રીતે કુસ્તી કરતા હોય ને એવી રીતે. પણ મિત્રો, આને કુસ્તી નથી કરવાની, આને એકદમ સ્મૂથ ગેર પાડવાનો છે આવી રીતે, તો આની અંદર પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો, આની તમને એક બેસ્ટ સિક્રેટ ટિપ્સ આપું છું. જો તમે આવી રીતે ગેર ચેન્જ કરશો તો તમારે કોઈ દિવસ ભૂલ નહીં પડે. પહેલામાંથી બીજામાં જ જશે, બીજામાંથી ચોથામાં નહીં જાય, બીજામાંથી ત્રીજામાં જ જશે, ત્રીજામાંથી પાંચમામાં નહીં જાય. હું તમને જે પ્રમાણે સમજાવું છું એ પ્રમાણે તમે જો ગેર ચેન્જ કરશો. જુઓ મિત્રો, પહેલાં તો આપણે એ સમજવાનું છે કે અત્યારે આ મારી ગાડી છે એ ગેરમાં છે કે ન્યુટ્રલ છે. તો કઈ રીતે ખબર પડશે કે આ ગાડી ન્યુટ્રલ છે કે ગેરમાં છે? તો પહેલાં તો તમારે ક્લચ દબી દેવાનો છે અને પછી ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ જો આ ફ્રી ચાલતું હશે તો આ ગાડી ગેરમાં નથી, અને જો ગાડી ગેરમાં હશે તો બે બાજુ ફ્રી નહીં ચાલે. નોર્મલ ડગ હોય એટલું જ ચાલશે પણ બે બાજુ ફ્રી નહીં ચાલે આવી રીતે. તો આ અત્યારે ગાડી ગેરમાં નથી. હવે જો આ ફર્સ્ટ ગેર છે, આ ન્યુટ્રલ પોઈન્ટ છે, આ સેકન્ડ ગેર છે, પછી આ થર્ડ ગેર છે, આ ન્યુટ્રલ છે, આ ફોર્થ ગેર છે, આ ફિફ્થ ગેર છે, આ ન્યુટ્રલ છે અને આ સિક્સ ગેર છે. તો ટોટલ ગેર કેટલા થયા? 6. અને ન્યુટ્રલના પોઈન્ટ કેટલા થયા? 3. રિવર્સને છોડી અને ટોટલ 6 ગેર અને 3 ન્યુટ્રલ પોઈન્ટ થયા, એટલે 9 સ્ટેપ થયા. આ 9 સ્ટેપને આપણે માઇન્ડ ઉપર સેટ કરી દેવાના છે કે આપણે રાત્રે નિંદરમાં હોય ને કોઈ એવું કે આ કેટલામો ગેર છે તો આપણને યાદ રહેવો પડે ડ્રાઇવિંગ કરતી વખતે. કારણ એનું એ છે મિત્રો કે જ્યારે પણ આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને ત્યારે આપણું ધ્યાન આગળ જ રહેવું જોઈએ, બંને મિરરમાં હોય. આપણે જો આ જગ્યા ઉપર જોવા જઈશું ને તો આગળ ભૂલ પડશે, ખાસ કરીને ટ્રાફિકમાં ગાડી અડી જશે એકબીજાને આગળ પાછળ, એટલે આપણી નજર આગળ હોવી જોઈએ ને આવી રીતે આમ કમ્પ્લીટ ગેર પડવો પડે. તો હવે અત્યારે આપણી આ ગાડી ન્યુટ્રલ પર છે, તો ન્યુટ્રલના 3 પોઈન્ટ છે, એમાં 3 પોઈન્ટમાંથી મિત્રો ન્યુટ્રલનો સેન્ટર પોઈન્ટ જે છે ને એ આ 3 અને 4ની વચ્ચેનો છે. જો આપણે 1 અને 2ની વચ્ચે ન્યુટ્રલ લીધી બરાબર છે, આનાથી છોડી દઈશું એટલે ક્યાં આવ્યું? 3 અને 4ની વચ્ચે. આપણે 5 અને 6ની વચ્ચે ન્યુટ્રલ છોડી દઈશું તો કઈ જગ્યાએ આવ્યું? 3 અને
4ની વચ્ચે આ જગ્યા ઉપર ન્યુટ્રલ પોઈન્ટ આવીને ઊભો રહી જશે. તો હવે ગેરની આપણે શરૂઆત કરવાની છે, તો આપણને એ તો આઈડિયા હોવો જોઈએ ને કે મારો ગેર કઈ જગ્યાએ છે. તો ગેર ન્યુટ્રલમાં હંમેશા 3 અને 4ની વચ્ચે હોય છે. હવે આપણે આને ફર્સ્ટ ગેર લેવો હોય તો શું કરશું? ડાબી બાજુ નોર્મલ પ્રેશર રાખશું, હાથની પોઝિશન આવી રીતે રાખશું, આમ નહીં રાખીએ, આવી રીતે ડાબી બાજુ પ્રેશર નોર્મલ કરી અને ઉપર લેશું એટલે આ ફર્સ્ટ ગેર થયો. હવે ફર્સ્ટમાંથી સેકન્ડ લેવાનો હોય કે નોર્મલ ડાબી બાજુ પ્રેશર રાખવાનું છે અને ડાયરેક્ટ નીચે ખેંચી લેશું એટલે આ સેકન્ડ ગેર થઈ ગયો. સેકન્ડ ગેરમાંથી મિત્રો પાછો આપણે ક્યાં લેવાનું છે? ફર્સ્ટ અને સેકન્ડની વચ્ચેનું ન્યુટ્રલ છે ત્યાં સુધી જ લાવવાનું છે, ત્યાંથી છોડી દઈશું. એટલે ન્યુટ્રલનો સેન્ટર પોઈન્ટ કયો છે? 3 અને 4. હવે નોર્મલ છે જ આમથી પ્રેશર આપણે આપશું એટલે આ ક્યાં થઈ ગયો? ત્રીજા ગેરમાં. ત્રીજામાંથી નોર્મલ નીચે લેશું એટલે ન્યુટ્રલ, અને ન્યુટ્રલમાંથી ફોર્થ ગેર. ફોર્થમાંથી આ ન્યુટ્રલ ઉપર આવી ગયો. ન્યુટ્રલમાંથી ડાબી બાજુ પ્રેશર આપવાનું છે નોર્મલ, અને ઉપર લેશું એટલે ફિફ્થ ગેર આવી ગયો. ફિફ્થમાંથી જમણી બાજુ પ્રેશર રાખીને ડાયરેક્ટ નીચે ખેંચી લેશું એટલે 6 ગેર આવી ગયો. 6માંથી જમણી બાજુ પ્રેશર રાખીને ન્યુટ્રલ કરી દઈશું એટલે 3 અને 4ની વચ્ચે આવી ગયો. જો તમે આવી રીતે હાથની પોઝિશન રાખશો ને મિત્રો, તો તમારે ક્યારેય ભૂલ નહીં પડે. પહેલા બીજામાં ડાબી બાજુ પ્રેશર રાખવાનું, ત્રીજા ચોથામાં ઉપર અને પાંચમા છઠ્ઠામાં જમણી બાજુ. જો મિત્રો તમે આવી રીતે ગાડી ચલાવશો, આ સ્ટેપ ઉપરથી ગાડી ચલાવશો તો તમારે ગેરેજના ધક્કા મટી જશે મિત્રો, અને ગાડીની એવરેજ સારામાં સારી મળશે. તમને મિત્રો ડ્રાઇવિંગની અંદર કઈ બાબતની સૌથી વધુ બીક લાગે છે? કોમેન્ટ બોક્સની અંદર જરાક કોમેન્ટ કરીને જણાવજો. આ માહિતી મિત્રો 90% ડ્રાઇવિંગ શીખનાર લોકો નથી જાણતા, તો આ વિડીયોને ખૂબ જ શેર કરજો, તમારા ગ્રુપમાં પણ બધાને મોકલજો, જેનાથી એ લોકોને પણ અવેરનેસ મળે અને એ પણ સેફટી સાથે કાર ડ્રાઇવિંગ કરી શકે. અને હા, જો તમારે પ્રોપર ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ મોટા વરાછા હંમેશા તમારી સાથે છે. તો મિત્રો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.